નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે દિલીપભાઈ પટેલ જોડાયા છે. દિલીપભાઈ વરિષ્ઠ તંત્રી છે, વરિષ્ઠ પત્રકાર છે અને પ્રચારક નથી. એમનું ડોક્યુમેન્ટેશન ગુજરાતના સંદર્ભમાં બેનમૂન છે અને એટલા માટે જ આજે અમે એમને અનુરોધ કર્યો હતો કે આપણા દર્શકો સાથે કલ્પસર યોજનાની વાત એ કરે. કારણ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, નજીક હોય છે, ત્યારે માનનીય વડાપ્રધાન, માનનીય મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને અત્યાર સુધી એ કલ્પસરને નામે વોટ લડવાની કોશિશ કરે છે. હવે આ કલ્પસર યોજના એ અમે એમ માનતા હતા કે ડોક્ટર અનિલ કાણે એના ઇનિશિયેટર છે, પરંતુ અમને પાછળથી જાણવા મળ્યું કે આ તો ડચ કંપનીએ 70-80 ના દાયકામાં એનો અભ્યાસ કર્યો હતો, એનો અહેવાલ તૈયાર કર્યો હતો અને ડોક્ટર કાણે તો એના સંદર્ભમાં અનેક મુખ્યમંત્રીઓની સમક્ષ આ યોજના મૂકી હતી, પોતાની રીતે મૂકી હતી અને પોતાની ગણાવી હતી. બીજા મુખ્યમંત્રીઓ તો એના વિશે બહુ જાજુ કરી શક્યા નહીં, અમરસિંહભાઈથી માંડીને. પણ નરેન્દ્ર મોદીએ, હું માનું છું ત્યાં સુધી 2004માં અને પછી 2006માં અને પછી વર્ષોના વર્ષ સુધી એમણે ભૂમિપૂજનો કર્યા, જીઆર કર્યા, પરંતુ આજે પણ એ કલ્પસર યોજના એ કાગળ ઉપર છે એવું બહુ સ્પષ્ટપણે લાગે છે. કલ્પસર યોજનાના સંદર્ભમાં જે સરકારી કમિટીઓ રચાઈ એમાં ડોક્ટર અનિલ કાણેને એ ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોવા છતાં એમને કેમ ટાળવામાં આવ્યા એ અમને સમજાતું નથી. કારણ કે ડોક્ટર કાણે અમારા બહુ જ અંગત મિત્ર રહ્યા અને MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ એ રહ્યા. પણ બીજા જ બધા સરકારી અધિકારીઓને હવાલે આ કલ્પસર યોજના એ કરવામાં આવી કાગળ ઉપરની, અને મને લાગે છે ત્યાં સુધી કરોડો રૂપિયાનો ખર્ચ એના સંદર્ભમાં કરવામાં આવ્યો. અત્યારે BN નવલાવાલા, જે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના સલાહકાર હતા, વોટર રિસોર્સિસના કેન્દ્રમાં સચિવ રહ્યા અને ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું એ વ્યક્તિત્વ અને સ્વાભિમાની વ્યક્તિત્વ એ અત્યારે કલ્પસર યોજનાના ચેરમેન તો છે, પરંતુ કલ્પસર યોજનામાં શું ચાલી રહ્યું છે એને વિશે બહુ જાજી કદાચ એમને પણ જાણ છે કે નહીં એ મને ખબર નથી. કારણ કે પ્રત્યેક બાબતો નરેન્દ્ર મોદી પોતે જ હેન્ડલ કરે છે. જે અહેવાલમાં જણાવાયું હતું પહેલા એ પ્રમાણે 40,000 કરોડમાં આ યોજના પૂરી થવાની હતી, જો એ શક્ય બને તો. કારણ કે એની વેલોસિટી એને યોજનાને આકાર આપવામાં કદાચ વ્યવધાન લાવી શકે. 4 વખત એનું ભૂમિપૂજન થયું અને છતાં આજે માનનીય વડાપ્રધાન વિદેશ યાત્રાએ જઈને 1,20,000 કરોડ રૂપિયામાં આ યોજનાને સાકાર કરવા માટેના ગાજર લટકાવે છે અને વિદેશી કંપનીને એના સંદર્ભમાં કંઈક કોન્ટ્રાક્ટ આપવાની વાત ચાલી રહી છે. મને સમજાતું નથી કે આ સ્વનિર્ભર ની વ્યાખ્યા એમણે બદલી છે, સ્વદેશીની વ્યાખ્યા બદલી છે. ભારતમાં નિષ્ણાતોને કાતરા ખાઈ ગયા હોય એવું લાગે છે. એટલે આજે અમે બેબાક પત્રકાર એવા દિલીપ પટેલને, જેમણે એમનો અભ્યાસ ખૂબ કર્યો છે, કલ્પસરનો પણ એમનો અભ્યાસ છે, અને હું તો હંમેશા કહું છું કે ગુજરાતના ઘટનાક્રમનો, દાયકાઓનો એમનો અભ્યાસ અને ડોક્યુમેન્ટેશન હું એને સલામ કરું છું ને એટલા માટે જ એમને આપણી ચેનલ ઉપર દર્શકોને માર્ગદર્શન કરવા માટે જોડું છું. દિલીપભાઈ આજે અમારી વાત સ્વીકારીને આપણી સાથે જોડાયા છે અને
આ વિશે વાત કરવાના છે. દિલીપભાઈ, ફરીને એકવાર આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આપ આ કલ્સર યોજના વિશે જરા વિસ્તારથી વાત કરો એવો અનુરોધ. દિલીપભાઈ. હરિભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર. આપે મને તમારી જાણીતી યુટ્યુબ ચેનલમાં સ્થાન આપ્યું બોલવા માટેનું, કારણ કે લોકો બહુ જુએ છે અને આ તમારી ચેનલ જોયા પછી ઘણા લોકો ફોન પણ કરે છે, તો એટલી લોકપ્રિય છે. તો આ મુદ્દો બહુ મહત્વનો છે. એટલા માટે મહત્વનો છે કે આ યોજના વિશે લગભગ સમજો ને કે 1996 થી હું લખતો આવ્યો છું, અલગ અલગ તબક્કે. એમાં ડોક્ટર કાણેનો જે તમે ઉલ્લેખ કર્યો તો એમના પણ ઘણા રિપોર્ટ્સ કરેલા. સૌથી પહેલી યોજના ખરેખર આમ અમલમાં મૂકવા માટેની જે કહેવાય તૈયારી અને ઈચ્છા શક્તિ એ કેશુભાઈમાં જોવા મળી હતી. કેશુભાઈએ આનો આખો પ્લાન બનાવ્યો, એના અભ્યાસો માટેના ઘણા બધા એના પ્રયત્ન કર્યા. પરંતુ નરેન્દ્ર મોદી 2001માં જયારે મુખ્યપ્રધાન થયા ત્યારે આ કલ્પસર યોજનાને ડબ્બામાં પૂરી દીધી એવું કહી શકાય. આ યોજના એટલી સરસ યોજના છે કે એના કારણે ગુજરાતનું સૌથી મોટું કલ્યાણ થઈ શકે. કલ્યાણ એટલા માટે કે એક તો જે સાગરકાંઠો છે એનું ધોવાણ થઈ રહ્યું છે. બીજું કે જે સાગરકાંઠો છે ત્યાં ખારાશ વધી રહી છે. એ ખારાશ અટકાવવા માટે આ યોજના જેવી દુનિયામાં એક પણ યોજના બની શકે એમ નથી. ખારાશ અટકાવવા, બીજી બધા ફાયદાઓ છોડી દો, કારણ કે છેક જામનગર સુધી આનું પાણી દરિયાકાંઠે થઈને પહોંચવાનું છે, કોઈ પણ જાતના લિફ્ટ ઇરિગેશન વગર. અને એમાં 10 લાખ હેક્ટર જમીન સિંચાઈ થઈ શકે એમ છે. તો એનો બીજો બેનિફિટ છે. ત્રીજો એ છે કે જે બંધ બનવાનું છે એના કારણે વાહનોની જે પેટ્રોલના ધુમાડો, અત્યારે પેટ્રોલ બચાવવાની વાત કરે છે, પણ નરેન્દ્ર મોદીએ જો આ યોજના બનાવી તો અત્યાર સુધી અબજો રૂપિયાનું પેટ્રોલ બચી શક્યું હોત. આ એક એનો બેનિફિટ છે. બીજું કે આના કારણે એક જે સૌથી મોટો જે ફાયદો થવાનો છે, મીઠા પાણીના માછલીના ઉત્પાદનમાં થવાનો છે. તો આના આપણે બેનિફિટ્સ એના બતાવ્યા. અને 2 લાખ હેક્ટર જમીન, હરિભાઈ, 2 લાખ હેક્ટર જમીન નવી જમીન મળે એમ છે. કારણ કે અત્યારે ભરતી ઓટમાં જે જમીન ડૂબે છે અને મળે છે, ડૂબે છે મળે છે, એ ભરતી ઓટ બંધ થઈ જવાના છે. તો એના કારણે ઓછામાં ઓછી 2 લાખ હેક્ટર નવી જમીન મળે એમ છે ગુજરાતને. અત્યારે લગભગ 96 લાખ હેક્ટર છે, એમાં 2 લાખ હેક્ટર ઉમેરાય એટલે બહુ મોટી વાત છે, બહુ મોટી ઘટના છે. આ એના બેનિફિટ છે હરિભાઈ, પેલી દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ. એમાં જે ડ્રોબેક છે તો આ યોજના જો કેશુભાઈ હોત મુખ્યપ્રધાન, એમને નરેન્દ્ર મોદીએ જો ઉથલાવી ન દીધા હોત કાવતરાઓ કરીને, જાહેર કર્યા વગર, તો આ યોજના મને લાગે છે કે અત્યારે ચાલુ થઈ ગઈ હોત. જો કેશુભાઈ 10 વર્ષ સુધી રહ્યા હોત તો યોજના બની ગઈ હોત, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ નરેન્દ્ર મોદી આવ્યા પછી એમણે પહેલું કામ એ કર્યું કે આ યોજનાને કેમ વિલંબમાં પાડવી એનું ષડયંત્ર સોંપી દીધું. MS પટેલ કરીને સિંચાઈના એક IAS અધિકારી હતા, એ MS પટેલ ઉત્તર ગુજરાતના હતા. એમને જવાબદારી સોંપી દીધી કે આ કઈ રીતે ડબ્બામાં પૂરી શકાય, કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર. પણ આ મારું પોતાનું અર્થઘટન છે. કારણ કે MS પટેલે શું કર્યું કે આ જે ડેમ બનવાનો હતો તો એને 2 ભાગમાં વેચી નાખ્યો, એક ખારા પાણીનું સરોવર અને એક મીઠા પાણીનું સરોવર. પણ એ શક્ય નહોતું, કારણ કે વચ્ચે છેક ખંભાત સુધી ભાવનગર અને વચ્ચે જે આખો ડેમ બનવાનો છે, ડેમ થી લઈને વચ્ચે આખો એક પાળો બનાવવાનો હતો. એ કોઈ પણ રીતે શક્ય નહોતો, પણ એમાં વર્ષો કાઢી નાખ્યા આ યોજના માટે MS પટેલે. અને જે નરેન્દ્ર મોદી ઈચ્છતા હતા એ MS પટેલે કર્યું. તો આ યોજનાના સૌથી મોટા જો કોઈ 2 વિલન હોય તો એ એક MS પટેલ છે અને બીજા નરેન્દ્ર મોદી છે, જે ખરેખર ગુજરાતનું હિત ઈચ્છતા હોત તો આ યોજના જેમ બને એમ વહેલી શરૂ કરી દીધી હોત. એ વડાપ્રધાન થઈ ગયા પછી એમની પાસે તમામ સત્તાઓ હતી. આજે મંજૂરીઓ નથી આપી કેન્દ્ર સરકારે, જે બધી મંજૂરીઓ આપવાની છે બિલકુલ મંજૂરીઓ નથી આપી નરેન્દ્ર મોદીએ. તો આ યોજનાને જે વિલંબમાં નાખવામાં સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો નરેન્દ્ર મોદી છે. ઉપરાંત નરેન્દ્ર મોદીએ જ્યારે ચૂંટણીઓ આવી છે હરિભાઈ, ત્યારે આ યોજનાઓનું નામ વટાવી ખાધું છે. સૌરાષ્ટ્રમાં જઈને એ હંમેશને માટે કલ્પસર યોજના અને સૌની યોજનાની હંમેશને માટે વાત કરતા આવ્યા છે. આ બંને યોજનાઓ, સૌની યોજનાઓ પણ નિષ્ફળ છે. યોજના પણ અમલ કરી કરોડો રૂપિયાની પાછળ ખર્ચ થઈ ગયું છે, છતાં પણ યોજના નિષ્ફળ છે. જે કલ્પસર યોજના બનવી માત્ર 50,000 કરોડ રૂપિયામાં બની શકે એમ હતા નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા ત્યારે. તો એ 50,000 કરોડ રૂપિયાની યોજના આજે
મારી દ્રષ્ટિએ એ જે કહી શકાય 1,75,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. એટલું મોટું ખર્ચ માત્ર બંધ અને એનું જે પ્રદૂષણ દૂર કરવા માટેની જે યોજનાઓ બનાવવી પડે એવી છે એના માટે થઈ શકે એમ છે. યોજના પૂરી થશે ત્યાં સુધીમાં આ ખર્ચ કદાચ 5 લાખ કરોડ સુધી પહોંચી શકે, કારણ કે લગભગ 10 વર્ષ સુધી તો આ યોજનાનો અમલ થઈ શકે એમ નથી, કારણ કે એના અભ્યાસો થઈ ગયા છે. લગભગ 22 જેટલા અભ્યાસો થઈ ગયા છે અને 3 અભ્યાસ અત્યારે ચાલી રહ્યા છે. તો પૂરા અભ્યાસ પણ થયા નથી. અને આમાં સૌથી મોટી ગંભીર ક્ષતિ એ છે કે આ યોજનાની જે ડેમની જે એનો શું કહેવાય માસ્ટર પ્લાન, એનો જે પ્લાન છે એ ડેમનો પ્લાન હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. હવે એવી વિચારણા ચાલી રહી છે કે જે કંપનીને આપણે કામ સોંપીએ એ કંપની એનો પ્લાન બનાવે. તો આ એક સૌથી મોટી ખામી છે. કંપની ક્યારે પ્લાન બનાવી લે, એનો નકશો કઈ રીતે બનાવી, યોજનાને કાગળ ઉપર કઈ રીતે વાસ્તવિક બની શકે એમ છે એ બનાવી શકે. બીજી સૌથી ગંભીર બાબત એ છે કે નરેન્દ્ર મોદી 12-13 વર્ષથી વડાપ્રધાન છે, છતાં રેલવે વિભાગે આજ સુધી એને મંજૂરી આપી નથી અને જવાબ પણ નથી આપ્યો ગુજરાત સરકારની કે આના ઉપર જે રેલવે પસાર થવાની છે એમાં અમે હિસ્સેદારી કરવા તૈયાર છીએ. જો રેલવે વિભાગ હિસ્સેદારી થાય તો એમાં ગુજરાતને થોડો આર્થિક ફટકો એટલે આર્થિક ફાયદો થઈ શકે એમ છે, પણ એ પણ નથી થઈ. નેશનલ હાઈવે ઓથોરિટી એ જે મંજૂરીઓ આપવી જોઈએ એ મંજૂરીઓ પણ નથી આપી. તો આમાં મૂળ ખાટલે મોટી ખોટ એ છે કે નરેન્દ્ર મોદી આ યોજના બનાવવા દેવા માંગતા નથી. જો બનાવવા દેવા માંગતો હોય તો પર્યાવરણ વિભાગની મંજૂરીઓ, રેલવે વિભાગની મંજૂરીઓ અને જે નેશનલ હાઈવે ઓથોરિટી થી લઈને ઘણા બધા વિભાગોની જે મંજૂરી કેન્દ્ર સરકારે આપવાની છે એ આપી દીધી હોત. પરંતુ નોર્વે જઈને મોટી મોટી વાતો કરે છે, કારણ કે ફરી 2027માં ચૂંટણી આવી રહી છે ગુજરાત વિધાનસભાની અને બીજી બધી ચૂંટણી આવી રહી છે. ત્યાં આ કલ્પસર યોજનાનું નામ વટાવી ખાવા મળે એટલા માટે ફરીથી એ ડચ કંપનીઓને બોલાવશે અને નાળિયેર નાખશે. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી 3 વખત નાળિયેર નાખી ચૂક્યા છે અને 1 વખત કેશુભાઈ. તો આ 4 વખત જે યોજનાઓના નાળિયેર નાખી દીધા છે, ખાતમુહૂર્ત કરી દીધું છે અને દરિયામાં 1 વખત તો નરેન્દ્ર મોદીએ એક સ્ટીમરમાં બેસીને મધદરિયે નાળિયેર નાખ્યું હતું કે આજથી આ યોજના શરૂ. એની લોકો રાહ જોઈ રહ્યા છે. આજ સુધી યોજના થઈ નથી અને મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી આ યોજના કરવા માંગે છે અને થશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. ને એની સામેના અનેક પડકારો છે, કારણ કે આ યોજના એવી છે કે ડચ કંપનીઓ, નેધરલેન્ડની કંપનીઓ, નોર્વેની કંપનીઓ આને બનાવી શકે એમ નથી. એના માટે વિશ્વની અનેક સંસ્થાઓ જે છે એનો સહયોગ હશે તો જ આ યોજના બની શકશે. સૌથી ગંભીર મોટી વાત તો એ છે કે ભૂપેન્દ્ર પટેલે આનો જે કલ્પસર વિભાગ છે એને સ્ટાફ પણ નથી પૂરતો આપ્યો અને હવે આઉટસોર્સિંગ થી સ્ટાફ ભરવાની વાત કરી રહ્યા છે. આઉટસોર્સિંગમાં કેવા કૌભાંડો થાય છે એનું જામનગરમાં છેલ્લું 2.5 કરોડ રૂપિયાનું આઉટસોર્સિંગના એક કર્મચારીએ જે કૌભાંડ કર્યું હોસ્પિટલમાં, કે જે હોસ્પિટલમાં 80% સ્ટાફ આઉટસોર્સિંગનો છે આરોગ્ય વિભાગમાં. તો આઉટસોર્સિંગ થી લઈને તમે એને જવાબદારી કઈ રીતે સોંપી શકશો? સવાલ એ આવે છે. એટલે કે સરકાર આ યોજના બનાવવા માંગતી નથી, કારણ કે એમાં સૌથી મોટો જે બેનિફિટ થવાનો છે એ સુરતને અને સૌરાષ્ટ્રને 80% અને સુરતને 20% ફાયદો થવાનો છે. દક્ષિણ ગુજરાતને ગણી શકીએ આપણે. તો આ યોજના જો ઉત્તર ગુજરાતની હોત, જે રીતે MS પટેલે સુજલામ સુફલામ યોજના રાતોરાત બનાવી દીધી, ભલે એમાં કૌભાંડો થયા, આ તે બધા આરોપો થયા અને એના માટેની વિધાનસભામાં તપાસ પણ કરવામાં આવી, વિધાનસભાની સમિતિ બનાવીને. તો આ યોજના જો ઉત્તર ગુજરાતની હોત તો 100% નરેન્દ્ર મોદીએ કરી હોત, એમાં કોઈ સવાલ નથી. હું આની સાથે નહીં દિલીપભાઈ, આ તમે તેને સૌરાષ્ટ્રના છો અને ઉત્તર ગુજરાતના રાજકીય શાસકો વિશે તમે આવી વાત ન કરો. ઉત્તર ગુજરાતની પ્રજા પણ નરેન્દ્ર મોદીના આ પ્રકારના વલણથી પીડિત છે. બનાસકાંઠા, વાવથરા, એમાં જે પ્રકારે વરસાદે અતિવૃષ્ટિએ જે રીતે હેરાનગતિ સર્જી છે એના સંદર્ભમાં પણ એમની સરકાર કાંઈ કરી શકતી નથી. ભૂપેન્દ્ર પટેલ એ દિલ્હીના ઈશારે જ કામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું 5 વખત નામ લઈને જ કામ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાત પાસે છે ને નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, આ બધા જ નેતાઓ છે. ઇવન હર્ષ સંઘવી પણ ઉત્તર ગુજરાતનું જ ગોત્ર છે,
પણ ઉત્તર આનંદીબેન અને ગુજરાતને ન્યાય નથી ભાજપના મળતો. પ્રમુખ પંચાલ હા, અને પ્રમુખ પણ આનંદીબેન પણ ઉત્તર ગુજરાતના આનંદીબેન બેસિકલી. પણ હવે આનંદીબેન ને તો કાઢે એમણે. ઉત્તર ગુજરાતના લોકોને કેમ ખતમ કરી નાખવા એ જ દિશામાં કામ ચાલી રહ્યું છે. વાત સમાજોમાં સાચી કેમ તમારી. વિઘટન પેદા કરવા એ દિશામાં ચાલી રહ્યું છે. પણ તમે આ જયારે વાત કરી ત્યારે મને છે ને નરેન્દ્ર મોદીની એક બીજી કહાણી પણ કહેવાનું, દર્શકો સાથે શેર કરવાનું મન થાય છે. સરદાર પટેલ એટલે આપણું સ્પીપા જે છે, સ્પીપામાં હું એક વખત ક્લાસ લેતો હતો એડિશનલ કલેક્ટરો અને ડેપ્યુટી કલેક્ટરોનો, અને એ ગાળામાં નરેન્દ્ર મોદીને વિશ્વ હિન્દુ પરિષદ એટલે તોગડિયાની સાથે જામી ગઈ હતી, અને કેકા શાસ્ત્રીને સિદ્ધપુરના એ કાર્યક્રમમાં નહીં જવા દેવાનું જ્યારે નક્કી થયું ત્યારે એમણે ત્યાં આગળ શું કર્યું હતું એની વાત મને ત્યાંના પ્રાંત ઓફિસર અથવા તો એડિશનલ કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર એણે ક્લાસ વચ્ચે કહી હતી કે સાહેબ અમે છે ને પાણી, નર્મદાના પાણી 3 પાઇપલાઇન થી ઊંધે એમાં નાખ્યા, ત્યાં આગળ નીચે પ્લાસ્ટિક પાથરી દીધેલું, એમાં પાણી નાખ્યું અને એમાં છે ને નરેન્દ્રભાઈનું હોડકું ચાલ્યું. નરેન્દ્રભાઈની સાથે સાથે એમના છે ને લાડકા સંતો એમને પણ બેસાડવામાં આવ્યા, ફોટોગ્રાફી થઈ ગઈ, વિડીયોગ્રાફી થઈ ગઈ, અને ઇવેન્ટ મેનેજમેન્ટ પતી ગયું. એટલે અમે બે પાઇપલાઇનો બંધ કરી દીધી. કારણ એવું છે કે આ સરસ્વતીને જીવતી કરી નરેન્દ્ર મોદીએ એવા ઢોલ પીટવામાં આવ્યા હતા, હકીકતમાં ત્યાં ધૂળ ઉડે છે. એટલે તમે જે કહો છો કે ઉત્તર ગુજરાતનું હોત તો થાત, ના, ઉત્તર ગુજરાતમાં પણ આ જ ખેલ ચાલે છે. ધરોઈની અંદર એ ટુરિઝમ હબ બનાવવા માંગે છે. આપણે અમદાવાદમાં જેમ તેને રિવરફ્રન્ટ કર્યો જેમ ત્યાં રિવરફ્રન્ટ કરે છે, 5 સ્ટાર હોટેલો થાય છે, ત્યાં આગળ છે ને આ ધંધો કરે છે. કારણ ધંધો જ્યાં કરવો છે ત્યાં આગળ એ વધારે કોન્સન્ટ્રેટ કરે છે. એટલે એ છે ને ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, એમને માત્ર ચૂંટણી જીતવામાં રસ છે. અને આપે મારી જાણ બહાર હતું જે અથવા હું જે ચૂક્યો હતો એ કેશુભાઈની આ યોજના માટેની લાગણી જે હતી એ લાગણીને એના ઉપર મોદીએ પાણી ફેરવી દીધું. અને મેં કહ્યું એમ અત્યાર સુધીમાં 4 વખત એનો જેને ભૂમિપૂજન થયા પછી પણ આ યોજનાનો કોઈ પત્તો નથી. ને આપે કહ્યું એમ કે 5 લાખ કરોડ નો ખર્ચ થશે ને ત્યારે યોજના પૂરી થશે કે કેમ એ મોટો સવાલ છે. દિલીપભાઈ, વાત સાચી તમારી. હવે આમાં મૂળ સવાલ એ આવે છે હરિભાઈ કે પર્યાવરણનો સવાલ સૌથી મોટો. પર્યાવરણ ઇન ધ સેન્સ કે નદીઓ લગભગ 12 જેટલી મોટી નદી કહી શકાય, સૌરાષ્ટ્રની 4 અને બાકી બધી દક્ષિણ ગુજરાત અને અમદાવાદની સાબરમતી, તાપી, નર્મદા. તો એમાં પ્રદૂષણ એટલા મોટા પ્રમાણમાં ઠલવાય છે કે એક તો ઉદ્યોગો પોતાનો કચરો નાખે છે નદીઓમાં, બીજું કે જે શહેરો વસેલા છે નદી સાથે જોડાયેલા જે શહેરો, વડોદરા, અમદાવાદ છે, ભરૂચ છે, તો એ શહેરોનું જે ગટરનું પાણી છે એને શુદ્ધ કરી શકે એવી માત્ર 50% જ ક્ષમતા છે. 50% પાણી તો એમને ગટરનું પાણી એમને છોડી દેવામાં આવે છે. તો આ એક સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય એમ છે કલ્પસર માટે. પણ જો કે એનું નિવારણ થઈ શકે એવું છે, એના માટે ખર્ચ કરવો પડે વધારે, પણ એ જે ઝીરો પોલ્યુટેડ વોટર અંદર જાય એ માટેની વ્યવસ્થા પેલા કરવી પડે. તો આ એક સૌથી મોટું હર્ડલ્સ મારી દ્રષ્ટિએ છે. જો કે સરકાર ધારે તો કરી શકે છે, આ 4-5 લાખ કરોડ રૂપિયાનું જે ખર્ચ થાય એમાં એક ખર્ચ એ આવી જાય છે. તો એના માટેના અભ્યાસો તો બધા પૂરા થઈ ગયા છે કે કેટલું આવે છે, આવવાનું છે, કેટલું પોલ્યુશન ભવિષ્યમાં કેટલું થઈ શકે છે આગામી 100 વર્ષમાં, એ બધા જ અભ્યાસો થઈ ગયા છે. પણ અમલ કરે કોણ, સવાલ એ આવે છે. તો આ એક એનું નિવારણ થઈ શકે. હા દિલીપભાઈ, ગંગા મૈયાને કેટલી શુદ્ધ કરી નાખી મોદીએ. ગંગા મૈયા ને મુझे बुलाया है. લોકોને છે ને મને લાગે છે લોકોએ આંખે પાટા બાંધી દીધા છે, કાનમાં ભૂમડા નાખી દીધા છે અને મોઢે તાળા મારી દીધા છે. કારણ કે લોકોને એમ લાગે છે કે મારા ઘરનું પત્યું ને એટલે જેને ગંગા નાયા. પણ ગંગા શુદ્ધિકરણ માટે અબજો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ગંગાની સ્થિતિ શું છે અને ગંગાની અંદર શું ઠલવાય છે એ તમને ખબર નથી. યસ, વાત સાચી છે. ઇવન હરિભાઈ ગંગા જ નહીં, સાબરમતી રિવરફ્રન્ટ એમની ડ્રીમ યોજના હતી ને એ પણ છે ને કોંગ્રેસ અને ભાજપની મિલીભગત જ હતી.
એ પણ આપણે જાણીએ છીએ. પણ એમાં છે ને પાણી કોઈ ક્યાંથી આવે છે? નર્મદાનું પાણી આવે છે. યસ યસ યસ, વાત સાચી લોકોને તમારી. પડી જ નથી. જો ગુજરાતના હા. લોકોને પડી જ ન હોય, ગુજરાતના લોકોનો આ જીન્સ છે ને બગડી ગયા હોય, માનસિકતા છે ને ભીખભંગાની થઈ ગઈ હોય, તો પછી સત્તાને સવાલ કઈ રીતે કરી શકે? સાહેબ, સવાલ આ છે. વાત સાચી છે. સવાલ કરવા જોઈએ કોઈ પણ નાગરિક, કારણ કે નાગરિકોએ એને ચૂંટીને મોકલ્યા છે. એ આ રાજનેતાઓ, પ્રધાનો એ પ્રજાને બંધાયેલા છે, નાગરિકોને બંધાયેલા છે, નહીં કે નાગરિકો એને બંધાયેલા છે. અને એટલા માટે એને સવાલો કરવા જ જોઈએ. કેમ ના થઈ શકે? તમામે સવાલ ભલે એ ભાજપના એક પણ નેતાને સવાલો નથી ગમતા. થોડા ઘણા છે, ભૂપેન્દ્ર ચુડાસમા જેવા થોડા ઘણા નેતાઓ હોય છે, તમે એને સવાલો પૂછો તો એ સામે સારી રીતે જવાબ આપે. એવા પણ આંગળીના વેઢે ગણાય એવા નેતાઓ આનંદના હોય છે વેઢે ગણી ભાજપમાં. શકાય એ વાત. સાચી વાત. બાકી સાચી વાત. એક પણ નરેન્દ્ર નેતાઓને મોદીને વિદેશમાં સવાલ કર્યો, નરેન્દ્ર મોદીએ ભાગી જવું પડ્યું. હમણાં તાજી ઘટના છે. હા, તો ત્યાં જતું રહેવું પડ્યું. એક નવા રિપોર્ટરે એને પ્રશ્ન પૂછ્યો કે થોડા મહિનાઓ થયા એના આયા, અને એના કારણે ચાલતી પકડવી પડી. તો પત્રકારો આ કરી શકે છે, પણ એ નરેન્દ્ર મોદી નથી કરી શકતા. ગાંધીનગરમાં જયારે પત્રકારો પ્રશ્ન પૂછતા તો એ આમ ઈશારો કરીને કહેતા કે ભાઈ તારા ન્યૂઝપેપરની સાઇઝ કેટલી છે, એટલે કે સર્ક્યુલેશન કેટલું છે. આ ઈશારો કરીને એ કહેતા. 2-3 જ પત્રકાર પરિષદ એમણે કરી શરૂઆતના પીરિયડમાં, પછી બંધ કરી દીધી. માલિકો સાથે ગોઠવાઈ ગયું બધું બરાબર, એટલે એમણે બંધ કરી દીધી. પણ આમાં જે હરિભાઈ તમે જે બે વાત કરી, ગંગા શુદ્ધિકરણ અને સાબરમતીની, સાબરમતી ખરેખર લોકોએ સ્વર્ગ અને નર્ક શું છે એ જે આપણે કલ્પના કરીએ છીએ ને, પણ એ વાસ્તવિક રીતે જો જોવું હોય તો સાબરમતી રિવરફ્રન્ટ એ સ્વર્ગ છે ગુજરાતનું. પણ એ સ્વર્ગ એની પાછળ જે તમે જુઓ તો એ વાસણા બેરેજ જે છે એના પછી તમે જઈ આવો એકવાર. હું તો દરેક નાગરિકને અપીલ કરું છું કે વાસણા બેરેજ પછી તમે જોઈ આવો. ત્યાં નર્કના દર્શન તમને થશે. નર્કની માત્ર આપણે કલ્પના કરીએ છીએ ને કે નર્કમાં તમે જશો, પણ આ વાસણા બેરેજ પછીની જે સાબરમતી ખંભાતને અખાતને મળે છે, તો એના દર્શન કરી આવો એક વખત. એમાં જે હેવી કેમિકલ્સ અને હેવી મેટલ સાથે પકવવામાં આવતા શાકભાજી આખું અમદાવાદ ખાય છે, અને કેન્સરનું પ્રમાણ એના કારણે થઈ રહ્યું છે. આખી સાબરમતી નદી ત્યાર પછી એકદમ પ્રદૂષિત છે, અને ભારતની બીજા નંબરની પ્રદૂષિત નદી છે. તો આ જે વાત કરવામાં આવે છે, તો એ પ્રદૂષણ કોણ ફેલાવે છે? ઉદ્યોગો અને આપણે. અમદાવાદ ટ્રીટ કરેલું પાણી બધું નથી છોડતું. ગટરનું પાણી પાછળ એમને છોડી દે છે, અને પાછળના 120 ગામડાઓ એના કારણે બરબાદ થઈ રહ્યા છે. એની જમીન બરબાદ થઈ રહી છે. ખંભાતનો અખાત બરબાદ થઈ ગયો છે. તો આ જે તમે વાત કરી એમાં થોડું મને એડ કરવા જેવું લાગે છે કે સ્વર્ગ ને નર્કના જો સાચા દર્શન કરવા હોય તો સ્વર્ગ સાબરમતી રિવરફ્રન્ટમાં છે, અને નર્કના દર્શન કરવા હોય તો વાસણા બેરેજ પછીની સાબરમતી નદીના દર્શન કરવા જવા જોઈએ. પણ ત્યાં કોઈ જતું નથી ને લોકો સવાલ પૂછતા નથી. ત્યાંના ખેડૂતો લડીને થાકી ગયા, પણ એને સરકાર જવાબ આપતી નથી, કારણ કે 126 ગામડાઓ છે અને વધારે નહીં 10 થી 12 હજાર લોકોની વસ્તી ઓન એવરેજ કહી શકાય એટલી વસ્તી છે. તો એના મતદારો નથી. અમદાવાદ એના મતદારો છે, એટલે એને સ્વર્ગ બતાવે છે, નર્ક બતાવતા નથી. જી એટલે દિલીપભાઈ, પ્રશ્ન આટલો છે. પ્રશ્ન એ છે, ધારો કે આપણો એપિસોડ જોયા પછી વાહ વાહ કરવા વાળા ઘણા બધા હશે, આપણને જેને કોમેન્ટ લખનારા ઘણા બધા હશે, ઉપદેશ કરનારા ઘણા બધા હશે, પણ એક્શનમાં આવનારા કોઈ નહીં હોય. મુશ્કેલી આ છે. પેલો છે આ મોદી વિકાસની વાતો કરે છે. 82 કરોડ લોકોને, 140 કરોડમાંથી 82 કરોડ લોકોને મફત રાશન જો આપવાનું હોય તો કયો વિકાસ ભાઈ? કયો વિકાસ? અને પ્રજા છે ને એટલી નમાલી થઈ ગઈ છે કે બોલી શકતી નથી. તમે એમ કે બહુ સાચી વાત કહી, હા લક્ષે બધા તમે બહુ સાચી વાત કરી, પણ ભાઈ તમે ઝંડા લઈને નીકળો ને, તમારા હિતોને માટે અમે બોલીએ છીએ. અમારા હિત માટે નહીં, તમારા હિત માટે બોલીએ છીએ. દિલીપ પટેલ ધારો કે આ મુદ્દાઓ રજૂ કરે છે, તો દિલીપ પટેલને માટે, દિલીપ પટેલ તો છે ને ખેડૂત છે, હરિ દેસાઈ તો ખેડૂત છે, એ તો ગામ જઈને ખેતી કરશે, પણ તમારા હિતની વાત કરે છે. મુશ્કેલી આ છે દિલીપભાઈ કે આપણે જેને ધારો કે વાત કરીએ છીએ ત્યારે વાહ વાહ, બહુ સરસ વાત કરી, હો બહુ સરસ વાત કરી, આ નરેન્દ્ર મોદી આમ છે. અરે ભાઈ, પણ સવાલ કરો ને, આંદોલન કરો ને, અને આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરો, એમ આપણે કહીએ છીએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગાંધી ચિંધ્યા માર્ગે કરો, પણ રસ્તા ઉપર નહીં આવો. હવે હારું રસ્તા ઉપર ગયા વિના આંદોલન કઈ રીતે થઈ શકે? મોદીના આવાસમાં, મોદીની ઓફિસમાં ત્યાં આગળ તો છે ને જવા દેવાના નથી. રસ્તા ઉપર ના આવો એમ છે ને સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ કહેતો હોય તો છે ને આંદોલન કઈ રીતે કરી શકાય? પાછો ચીફ જસ્ટિસ કહે છે કે આંદોલન કરવું જોઈએ, પ્રોટેસ્ટ કરવો જોઈએ, પણ તો કરે કઈ રીતે? દિલીપભાઈ, વાત તો સાચી છે કે આંદોલન કરવું જોઈએ, લોકોએ પોતાનો અવાજ વ્યક્ત કરવો જોઈએ. સુરેન્દ્રનગરના ધાંગધ્રાનું એક સાવ નાનું ગામ છે. એ ગામે અદાણી કે જે અત્યારે વિશ્વના ટોચના ઉદ્યોગપતિ ગણી શકાય છે, ટોચના ઉદ્યોગપતિ ગણી શકાય છે, અને ભારતમાં તો પહેલા નંબરના ઉદ્યોગપતિ છે. આટલા મોટી કંપની સામે, વિશ્વની સૌથી મોટી કંપની સામે આ એક નાનકડું ગામ અને કેટલા 34 ખેડૂતો લડી રહ્યા છે. અને એની આખી જે કચ્છથી વીજ લાઈન જે આવી રહી છે, સોલર પાવર પ્રોજેક્ટ જે ખાવડામાં નાખેલો છે, અને 500 ચોરસ કિલોમીટર સરકારે જમીન મફતમાં દાનમાં આપી દીધી છે ને, તો ત્યાંથી જે પાવર જનરેટ થઈને આવે છે, તો આ ગામમાંથી એ વીજ લાઈન પસાર થાય છે. ખેડૂતો કહે છે કે નહીં, જ્યાં સુધી તમે અમને વળતર નહીં આપો ત્યાં સુધી અમે વીજ લાઈન નાખવા દેવા માંગતા નથી. આ જો 34 ખેડૂતો મુઠ્ઠી પર આટલી મોટી કંપની સામે જો લડી શકતા હોય 9 મહિનાથી, 1 મહિનાથી નહીં, વિરોધ તો 2 વર્ષ પહેલા શરૂ કર્યો હતો, પણ છેલ્લા 9 મહિનાથી આ વીજ લાઈન અટકાવીને બેઠા છે. અને પરમ દિવસે ત્યાં 25 ગાડીઓ, 2 બસ, પોલીસ વાન, આ બધા વાહનો આ જ હર્ષ સંઘવીની સૂચનાથી મોકલેલા હોવા જોઈએ એવું અનુમાન છે. એના વગર પોલીસ અને કલેક્ટર આટલી હિંમત ના કરે. અને 400 પોલીસ મોકલી ગામમાં, અને ગામના આ 35 લોકો ભેગા થયા અને કહ્યું કે નહીં, તમે કહેશો એમ નહીં, આટલા દસ્તાવેજો અમને આપો અને પેલા વળતર આપો, અમને પૈસા લઈને અહીંયા આવો, પછી અમારી જમીનમાં પ્રવેશ કરો. ન પ્રવેશ કરવા દીધા, બિલકુલ નહીં. છે કોઈનામાં હિંમત આટલી? એક પણ લોકો લડવા માંગતા નથી. આવા જો ગામ પાસેથી ઉદાહરણ લો, વિશ્વની સૌથી મોટી કંપનીને જો આ હંફાવી શકતા હોય 34 લોકો, તો તમારી પાસે તો મોટી શક્તિ છે. બીજું કઈ ન કરી શકો તો કઈ નહીં. તમને જે અન્યાય થતો હોય ત્યાં તમારા ઘરની બહાર એક બોર્ડ તો મૂકો, કમસે કમ તમારી સોસાયટીની બહાર તમે એક નાનું અમથું બોર્ડ તો મૂકો, આની સામે અમારો વિરોધ છે, એટલું તો કરી શકો ને. માનો કે રસ્તા પર ન નીકળો, રસ્તા ઉપર નીકળવું જ જોઈએ તમારે, પણ ન નીકળી શકતા હો તો કમસે કમ આ 2 કામ તો કરો. તમારે ઘરની બહાર એટલું મૂકો કે ભાઈ આ યોજનાથી, આ સરકારના કામથી અથવા તો સ્થાનિક સરકારના કામથી અમને સંતોષ નથી. સોસાયટીની બહાર બોર્ડ મૂકો, એમાં તમારે કોઈનું નામ લેવાની જરૂર નથી. આટલું તો થઈ શકે છે, પણ નથી કરતા લોકો. કેમ? અને એટલા માટે ભોગવે છે. જી હરિભાઈ, સાચી વાત છે. અને એટલા માટે જ લોકો ભોગવે છે. અને જે લોકો પોતાની વાત રજૂ ન કરી શકતા હોય એમને પછી ફરિયાદ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. નરેન્દ્ર મોદી એમના માટે ભગવાન થઈ જાય છે. અને આમે એ કહે છે કે હું તો છે ને માતાની કુખે નહીં, ઈશ્વરે સીધો જ મને પેદા કર્યો છે, નોન બાયોલોજિકલ એન્ટિટી તરીકે. એવું જ્યારે કહે છે ત્યારે બીજું શું કહેવાનું? મને લાગે છે કલ્પસર યોજના ક્યારે થશે એ હજુ પણ કઈ ઠેકાણા નથી. આવી અનેક વિદેશ યાત્રાઓ એ કરશે, વિદેશથી ડેલિગેશનો બોલાવશે. ત્યાં આગળ પણ એમણે પણ જે યોજનાઓ કરી છે એમાં ઘણી બધી અને આપણે આ કલ્પસરની બાબતમાં ઘણો બધો ફરક છે. સાઉથ કોરિયાએ પણ એ દિશામાં થોડા કામ કર્યા છે, પણ બધાના સંજોગો જુદા છે. અને એ સંજોગોની અંદર કઈ રીતે આ યોજના અમલી બનશે એ ખબર નથી. ભાવનગરના કેટલાક ગાંધીવાદી વડીલો એ તો એમ કે છે કે અમે અમારી આંખ મીંચાય એ પહેલા અમે કલ્પસરને જોવા માંગીએ છીએ, કલ્પસર યોજના પૂરી થયેલી જોવા માંગીએ છીએ. પણ એમની આંખ મીંચાય એ પહેલા એ યોજના થાય એવું લાગતું નથી. માત્ર ચૂંટણી વખતે ગાજર લટકાવવા સિવાય બીજું કઈ નથી. દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.